રેડિયો સિટી કિશોર કાકાની સ્ટાઇલમાં નમસ્કાર. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર હું છું હર્ષિલ, કચ્છ રણોત્સવથી લાઈવ. અને કાકાને હમણાં માર્કેટમાં કોઈએ લાફો માર્યો. એવું નહીં, ચોખ્ખું બોલ, કેમ શું થયું બધું સમજાય. આમાં મારી ઇજ્જત જાય. પેલા બેને તમને લાફો કેમ માર્યો? બે એમાં શું થયું, અહીંયા બજારમાં છે ને આપણે ને તે પેલું જોયું ને, આ લોકો કેવું પેલું બાંધણી ને પેલું આભલા વાળું પેલું પહેરે ને, પેલો કાચ ના હોય નાના નાના. યસ યસ. તો મને કશું એવું હતું નહીં. હું એ આભલામાં જઈને હેરસ્ટાઈલ કરવા ગયો મારી પાસે. મને પેલું મિરર જેવું લાગતું હતું એટલે જોવા ગયો હતો પાસે. પણ આભલું ક્યાં હતું? કઈ જગ્યાએ હતું? એ મેં નતું જોયું, મેં ખાલી આભલું જોયું. અને તમે તો પાછું માથામાં ટોપી પહેરી રાખો છો. ક્યાં તમારા વાળ સરખા કરવા હતા એની સામે જઈને? મેં ખોલ્યું, ટોપી બોપી કાઢી, આભલામાં મોઢું જોયું અને પછી ટચ કર્યું? ટચ કશું નહીં, એને મને માર્યો, એ ટચ કર્યું બસ. એને સટાક લઈને આપો મારી દીધો. બોલ. અરે પણ એ બાંધણીમાં આભલું કઈ જગ્યાએ બોડીના પાર્ટ આગળ હોય તો તમારે જોવું જોઈએ ને. સીધું આભલા પર ફોકસ થોડી કરાય એટલું. ભૂલી ગયો, ઇજ્જત ગઈ યાર. સેટ તો શું પેલા દુકાનવાળાએ પણ તમને કાઢ્યા બહાર? એ તો મેં માનતો જ નતો. મેં એને 10,000 સાડી કહેતો હતો. મેં સહેજ બાર્ગેનિંગ કરવાનું કીધું તો કાઢી મૂક્યો. હા, કેટલું કર્યું બાર્ગેનિંગ તમે? મેં કીધું મેં કોઈ 120 માં હાલ. એને સહેજ કહેવાય? જે હોય તે, પણ મારી તો ઇજ્જત ગઈ યાર. 10,000 ની સાડી તમે 120 માં માંગો તો કોઈ તમને કાઢી જ મૂકે નહીં યાર. આપણી પાસે જેટલા હોય એટલા ઓફર કરી શકાય ને યાર, સમજતું. મારી ઇજ્જત ગઈ યાર. સેટ. તો શું તમારી જોડે મારી પણ ગઈ. હવે માર્કેટમાંથી બહાર નીકળી છે. સાંભળતા રહો રેડિયો સિટી જોક સ્ટુડિયો કિશોર કાકા અને હર્ષિલની સાથે. સેટ. Only on Radio